સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 જે અમદાવાદ અને ઉદયપુરને જોડે છે તેના પર છેલ્લા 7 વર્ષથી વધુ સમયથી 4 લેનમાંથી 6 લેનનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન હાઈવે પરનો પુલ પણ અતિ જર્જરિત બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમે આગિયોલ, કરણપુર અને ગામભોઈ સહિતના ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું છે। નિરીક્ષણ બાદ બ્રિજ પર બેરિકેડ્સ મૂકી વાહનોને કિનારી તરફ જતા રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા ઝડપથી સમારકામની માંગ કરવામાં આવી રહી છે, જેમાં ગંભોઈ બ્રિજ 4 વર્ષ પહેલા બન્યો હતો, પરંતુ તેની બંને બાજુ તિરાડો પડી ગઈ છે અને પુલ નમી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 60 થી વધુ ગામના લોકોની અવરજવર અને આસપાસની દુકાનોને કારણે આ પુલનું જલ્દી સમારકામ થાય તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ કરી છે। હા, ગામભોઈ ગામે બ્રિજની કામ 5-6 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એ કામ બહુ જોખમી રૂપ સાબિત થયું છે। બ્રિજ નમેલો છે, પાણી પડે છે ચોમાસામાં અને રોડ ખાડા ખડિયા, બાઇકો સ્લીપ ખાય છે અને ઘણું પણ જોખમી છે। તેથી આજુબાજુના ગામમાંથી માણસોની અવરજવર પણ વધારે છે, જેથી ગમે ત્યારે કોકના પર પડી જાય અને મોટું જોખમ હાનિ ન થાય તે માટે અમારી એક વિનંતી છે કે કામ સત્વરે ચાલુ થાય અને પૂરું થાય અને સારું થાય એ માટે અમારી જનતાની અને લોકોની આશા છે। પુલ જર્જરિત હાલતમાં પુલ લાગે છે। ભાઈ હમણાં ચેકિંગ થયું ત્યારે એ પછી આ બેરિકેડ સાઈડમાં મૂકવામાં આવે છે। કદાચ સંભાવના ખરી કે પુલ પડવાની એવી સંભાવના છે। આજુબાજુ સાધનવાળા કે નીચે પબ્લિક હાલે છે, પબ્લિક ચાલે છે, સાઈડમાં આજુબાજુ શાકભાજીની લારીઓ ગોઠવેલી છે। ઉપરથી કદાચ સાધન નીચે પડી જાય તો પુલ નીચે પડે તો જાનહાનિનું જોખમ થાય એવું છે। તો સરકારશ્રીને ને તંત્રને નમ્ર વિનંતી કે આ પુલનું ચકાસણી કરવામાં આવે અને જો એવી જર્જરિત હાલતમાં હોય તો તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એવી અમારી પબ્લિકની નમ્ર વિનંતી છે। ગામભોઈનું બ્રિજનું કામ ચાલી રહ્યું છે। એ બ્રિજનું કામ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને બ્રિજ એકદમ નમી પડ્યો છે અને પાણી વહે છે, રેતી કરે છે અને બિલકુલ નોર્મલ કામ છે, ધીમી ગતિએ કામ ચાલે છે। બ્રિજ એકદમ જોખમી છે। બેરિકેડ પબ્લિક માટે આ બેરિકેડ કેમ મારે છે કે ભાઈ આજે કંઈ પબ્લિકનું નુકસાન ના થાય એટલા માટે, સાધન આવર જવર માટે કોઈ તકલીફ ના પડે અને પબ્લિકને તકલીફ ના પડે એટલા માટે। ગોભોઈ નેશનલ હાઈવે જે દિલ્હી લગી ઉદયપુર બધા સાધન જોઈશે, મોટો ભારે વાહનો પણ જોઈશે અને આજુબાજુમાં સાઈડમાં સિંગલ પટ્ટી રોડ છે, સાઈડોમાં સ્કૂલનો છોકરો પણ જોઈશે અને નાના મોટા સાધનો જોઈશે, જેથી કરીને ભારે હાલાકી પડે છે અને પુલ નમેલો છે, બંને સાઈડ નમેલો છે, તિરાડો પડી ગઈ છે। તો આ પુલ નવેસરથી બનાવી અમારી માંગ છે।